ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 1 વિષય કલરવ. ચાલો બાળકો, આજે આપણે કલરવના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 અને ચેપ્ટર છે 2 શાળા તત્પરતા 2. તો એમાં આપણે અહીંયા કાવ્ય આપેલું છે, તો એ કાવ્ય આપણે હવે ગાશું. તો કાવ્યનું નામ છે ચકીબેન ચકીબેન. તો ચાલો આપણે ચકીબેનનું કાવ્ય ગાશું. ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. પહેરવાને સાડી મોર પીછાવાળી, ઘમરીયો ઘાઘરો આપીશ તને, આપીશ તને. ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે, નાનો બાબો તને ઝાલશે, નહીં ઝાલશે. ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? તો બાળકો, અહીં ચકીબેનને જે નાની બાળકી છે એ બોલાવે છે કે ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવો. બેસવા માટે ખાટલો આપીશ, ઓઢવા માટે પીછા આપીશ, પહેરવા માટે સાડી આપીશ કેવી મોર પીછાવાળી, ઘમરીયો ઘાઘરો આપીશ. પછી ચક ચક કરજો, ચીચી કરજો, ચણવાને દાણા આપીશ. પછી બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે, બા અને બાપુજી તમને નહીં વઢશે. નાનો બાબો તને ઝાલશો નહીં, ઝાલશો નહીં. ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? જે જ્યારે નાના બાળકો, આપણે સૌથી નાના બાળકો હોય તો એમને ચકીબેન તો બહુ જ ગમતા હોય છે, કારણ કે એ જ્યારે ચીચી કરે છે ત્યારે આપણને બહુ જ ગમે છે ને બાળકો? હા, તો બધાએ આ કાવ્ય ગાવાનું છે. હવે આપણે બાજુમાં પેજ નંબર 19 જોશું. એમાં છે ચિત્ર જુઓ અને જવાબ આપો. તો બધા બાળકોએ આ ચિત્ર જોઈને નીચેના આપણે સવાલના જવાબ આપશું. તો પહેલો સવાલ છે, આ ચિત્રમાં શું દેખાય છે? તો આ ચિત્રમાં બાળકો બગીચામાં રમતા દેખાય છે. બાળકો બગીચામાં શું કરતા દેખાય છે? રમતા દેખાય છે. પછી છે, આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો આ ચિત્રમાં બાળકો રમતો રમે છે ને, અલગ અલગ હિંચકા હિંચે, લસરપટ્ટી, પછી દડો રમે છે. તો આ ચિત્રમાં બાળકો રમત રમે છે. પછી તમને કઈ રમત રમવી ગમે છે? તો આપણી મનપસંદ રમત તમે લખી શકો. સંગીત ખુરશી, કબડ્ડી, એવી રીતે તમે લખી શકો. ચોથો સવાલ છે, તમારા ઘરમાં તમારી સાથે કોણ રહે? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન. જો દાદા દાદી રહેતા હોય તો લખી શકો બાળકો. તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો આપણા ઘરે કોણ કોણ આવે બાળકો તમારી સાથે રમવા? આપણા મિત્રો વધારે આવે ને? હા. પછી તમે રમવા ક્યાં જાઓ? તો આપણે રમવા બગીચામાં જ આવીએ છીએ. હવે આપણે આ રીતે સવાલના જવાબ પાઠ્યપુસ્તકમાં લખવાના છે. પછી પાછળનું પેજ, રંગ પૂરો. તો બધા બાળકોએ આ રીતે રંગ પૂરવાનો છે. અહીંયા ફૂલમાં મસ્ત પીળો રંગ પૂરજો, પછી અહીંયા લીલો રંગ પૂરજો પાંદડામાં. આ રીતે મસ્ત રીતે રંગ પૂરવાનો છે. હવે એ જ રીતે અહીં જોશું જોડકા જોડો. તો આ રમતના સાધનો છે બાળકો. તો ફૂલ અને રોકેટ, આ બંનેથી રમત રમાય. પછી બેટ અને બોલ, તો એનાથી રમત રમાય. તો આ રીતે સ્કેલ મૂકી તમારે જોડવાનું છે. પછી છે ગામડે બધા આ રમતો રમતા હોય છે, એને કંઈક ગીલી દંડા એમ કહેવાય છે. તો એ રમત આની સાથે રમવાય છે. એક લાકડાની
મોટી લાકડી હોય છે અને આવી રીતે આમ ગોળ હોય છે, તો એને એક સાઈડ મારવાનું હોય છે એટલે એ દૂર ઉડે. પછી હોકીનું સ્ટમ્પ છે અને દડો. પછી ભમેડો અને દોરી. આ રીતે રમતના સાધનોને એકબીજા સાથે આપણે જોડશું. પછી હવે પેજ નંબર ચાલો બનાવીએ. પેજ નંબર 22 ચાલો બનાવીએ. તો આપણે સુઈ દોરો લેવાનો છે. તો એમાં એક ફૂલ આસોપાલવનું પાંદડું લઈ આપણે તોરણ બનાવશું બાળકો. ઈ તોરણ આપણે આપણા ઘરના બારણામાં લગાવશું. પછી નાવડી બનાવશું. પેપરનો ડૂચો કરીને એનો બોલ પણ બને છે. પછી એક દોરામાં શર્ટના બટનોથી પણ બને છે મસ્ત તોરણ. આ રીતે આપણે ઘરે આપણે બનાવવાનું છે. પછી છે પ્રશ્ન 5 ટપકા જોડો. તો બાળકો અહીં ટપકા આપેલા છે એ બધાએ જોડવાના છે. ધ્યાનથી જોડો બાળકો. આ રીતે આપણે ટપકા જોડવાના છે. બાજુમાં પણ એ જ રીતે ટપકા આપણે જોડીશું. બાજુમાં થઈ જાય પછી ઉપર 2 ગોળ ખાલી આપેલા છે, એ ગોળમાં પણ આપણે ટપકા જોડવાના છે. ટપકા નથી જોડવાના. આવી રીતે આપણે જે ટપકા જોડ્યા એ રીતે આપણે ડિઝાઇન બનાવશું. આવી રીતે તમારે સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે. આ રીતે બાળકો. પછી છે નીચે ચોરસ. પછી અહીંયા કાજુ કતરી ખાઓ ને બાળકો તમે, એ તો બહુ જ ભાવે એવી ડિઝાઇન છે. તો એના બધા ટપકા આપણે જોડવાના છે. આ રીતે બધાના ટપકા બાળકો આપણે જોડીશું. પછી આ પણ આખું પેજ આપણે કમ્પ્લીટ કરવાનું છે. પછી પાછળ જોશું. અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરો. તો બાળકો ભેંસ, હાથી, કૂતરો, ગાય, બકરી અને ગધેડું. તો આ બધા પ્રાણીઓ છે બાળકો. તો એમાં છે ચકલી. તો ચકલી શું ગણાય? પક્ષી ગણાય. તો એ એકલી પડે છે ને પક્ષીમાં, તો એના ઉપર આપણે ગોળ કરશું. અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરવાનું. હવે કાગડો, કબૂતર, મોર, કોયલ, પોપટ અને કૂકડો. તો આમાં છે વાંદરો. તો આ બધા પક્ષીઓ છે. તો એમાં આ પ્રાણી અલગ પડે છે એટલે એને આપણે ગોળ બતાવશું. આ રીતે. હવે છે પ્રશ્ન 7 વસ્તુઓ. ઘરમાં હોય તો લાલ રંગ, શાળામાં હોય તો લીલો રંગ અને બંને જગ્યાએ હોય તો પીળો રંગ પૂરો. તો જો બેડ, તો એ ક્યાં હોય? ઘરમાં. તો અહીંયા લાલ રંગ પૂરવો બાળકો. પછી ઘંટો, બેલ, તો એ ક્યાં હોય બાળકો? તો એ શાળામાં હોય છે. આપણે લંચ બ્રેક પડે ત્યારે ઘંટો વાગે ને પછી શાંતિ. પછી ક્યાં હોય? ઘરમાં હોય. તો અહીંયા લાલ રંગ. કોમ્પ્યુટર ક્યાં હોય? ઘરે પણ હોય અને શાળાએ પણ હોય. તો એમાં પીળો રંગ પૂરવો. પછી બ્લેકબોર્ડ શાળાએ હોય છે તો લીલો રંગ. તકિયો ઘરે હોય છે તો લાલ રંગ. પછી નાના બાળકનું જે ઘોડું આવે એ પણ ઘરે જ હોય છે એટલે લાલ રંગ. અને ઢોલ છે એ શાળાએ હોય છે એટલે લીલો રંગ. આ રીતે બાળકો રંગ પૂરી આપણે પૂર્ણ કરશું.